क्या करें हम किसे दास्तां सुनाए, हम दिल से जिसे चाहे उसे कैसे भूल जाए। चारों જો હું એના લગ્ન બીજે તો કરે તો પણ એની પ્રોપર્ટી ના ઘરવાળાના નામે થઈ જાય, પછી શું હું ઘંટો કાઢું? હાલો હું ઘંટો કરવા આવી ગયો એમ ને? બાપુ જોગેગા નહીં, दोनों को साथ में मारूंगा। मारा मारा हाँ भाई बंध मारा आया आठमना दाड़ा। બાપુ એના દોસ્તાર અહીં રહેશે. ચાલ બતાય મને. અરે બાપુ પેલો બેઠો. અરે આ જ છે ને? હા. અરે અહીંયા આય. અરે બોલો ને બાપુ. અરે બાપુ બોલો ને, શું કામ છે? એ કામવાળી તારો દોસ્તાર ક્યાં છે? અરે બાપુ હું એની જ રાહ જોઈને બેઠો છું પણ હજી એ દેખાતો નથી. બોલો ને તમારે શું કામ છે? અરે કામ તો એનું કઈ નથી પણ એને કહી દેજે કે મારી બેનથી ચલો રે નકર મારે નથી ચાલ્યા આવશે. બાપુ એને હું સમજાવી દઈશ, એને કાંઈ ના કરતા. સારું સમજાઈ દેજે એને. તને તો ખબર છે ને બાપુનો તો લેટ છે. હા બાપુ. અરે આ તો બહુ થયું, લાઈને એને કોલ કરી દો. कॉल किया है वह अभी दूसरी कॉल पे व्यस्त है, कृपया प्रतीक्षा करें या कुछ समय बाद कॉल करें। અરે એનો ફોન તો બંધ આવે છે, કંઈક મુસીબતમાં લાગે છે. અરે યાર અત્યારે એનો ફોન બંધ બતાવે છે, તો કઈ વાંધો નહીં, અડધો કલાક પછી પાછો ટ્રાય કરી. લાઈ વડે બેસવા દે. બાપુ તમારા બેનના લગ્ન કરાય દો, ખોટા ઝઘડા મટી જાય. શું હું એના લગ્ન કરું? એ કોઈ કાળે શક્ય નથી. કેમ બાપુ? મારી સગી બેન તો નથી પણ મારા મોટા પપ્પા મરતા મરતા છેલ્લે એના નામે એક પ્રોપર્ટી કરી છે મારે સગી. જો હું એના લગ્ન બીજે તો કરે તો પણ એની પ્રોપર્ટી ના ઘરવાળાના નામે થઈ જાય, પછી શું હું ઘંટો કાઢું? હાલો હું ઘંટો કરી. ચાલતા જો તો બેન છે કે નહીં? બાપુ બેન તો નહીં. શું લાગે મારી પ્રોપર્ટી ઉડી ગઈ? ચાલ જોવા જઈએ. કૃષ્ણ કનાઈ એવી તો શું મારી ભક્તિની ખોટ રહી ગઈ તો તમે મારા બૈલાને છીનવી. મારી જિંદગીનો એક જ સહારો તો એ હતો મારો બૈલો, એ બી તમે છીનવી લીધો. આપણો બૈલો આ દુનિયા નથી રહ્યો. ના ના મને ખબર છે મારો બૈલો જીતે છે. ભગવાન હવે તો તમે કબ કરો. અરે તે મારી બેન ને જોઈ ભાગતા? હા બાપ, ચાલ મારી સાથે. बरसों की मेरी प्रेम दिया दुनिया, सदियों की मेरी प्रेम दिया दुनिया, बरसों की मेरी. ભાગી ભાગીને કેટલું ભાગતો? ભાઈ અમારી પાસે તમે કેમ પડ્યા? એ ભાઈ વાળી હું તારો સગો ભાઈ નથી, આ તો તારી પ્રોપર્ટી ના લીધે. તમે મિલકત જોઈ લઈને અમને છોડ દો. હું તમને છોડીશ, તમે મને છોડશો? પકડે. હા ભાઈ બસ છોડ દો. હવે તું પણ કરજે, નથી મળી લા લે. જે જે આ પૃથ્વી પર સાચો પ્રેમ કરે છે એને સાથ હું પ્રેમનો પૂજારી કિશન કનૈયા જરૂર આપું છું. આનું આયુષ્ય આટલું જ લખાયેલું હતું, પણ હવે આનો જીવ હું એવા વ્યક્તિને આપીશ કે જે તારા પ્રેમનો બદલો પણ લેશે
અને એના રૂપમાં તને તારો કિશન પણ પાછો મળી જશે. આવે તો મોતને મનાવી લઉં તારી તેરી ખૂબ ખૂબ મારા કૃષ્ણ કનૈયા તમારો આભાર કે તમે મારા બૈલાનો જીવ પાછો આપ્યો. ભગવાન તમે મારી વાત સાંભળી લીધી. અરે બૈલા તું વારે ઘડે અદ્ધર કેમ જોવે છે? એક મિનિટ બેન. તારા પહેલાનો પાછો જીવ આવ્યો છે. તારા પહેલાનો નથી, કોઈક સાચા પ્રેમીનો જીવ છે મારો. બેન, આ વાત આપણા તો બાજુના ગામની જ છે. એ પ્રોપર્ટીના કારણે હરામખોરો સાચા પ્રેમીઓને જુદા કરે છે. કિશનની પ્રેમિકા એટલે કાજલ શ્રી કૃષ્ણને અરજી કરી હતી, એટલે એનો પ્રેમનો બદલો લેવા માટે શ્રી કૃષ્ણએ મારામાં જીવ નાખી દીધું. અને હા, એ મારા જેવો જ સેમ દેખાતો હતો, કારણ કે એના પ્રેમનો બદલો લેવા માટે ભગવાને મારામાં જીવ નાખી દીધો. કાલ સવારે એનો પ્રેમનો બદલો હું લઈને જ રહીશ. મારા રૂપમાં એને પ્રેમ મળી જાય ને એને પ્રેમનો બદલો હું લઈ શકું. ભગવાનના ઘેર દેર છે પણ અંધેર નથી. કાલ સવારે એ ગામમાં જઈને 2 પ્રેમીનો બદલો તું જરૂર લેજે. હા બેન, હું જરૂર લેશે 2 પ્રેમીનો બદલો. फरियाद क्या करे हम किसे दास्तां सुनाए हम दिल से जिसे चाहे उसे कैसे भूल जाए चारों तरफ अंधेरा खुशियाँ नाराज आए हम दिल से जिसे चाहे जलने वालों का जमाई आया. અરે કાજલ તો અહીં જ બેઠી છે, પણ બિચારી એને ખબર નથી કે એના કિશનને તો મારી નાખી દીધો. અરે હા, હું તો એને હમશકલ જ છું ને, પણ એને થોડી ખબર પડશે કે કિશન નથી આ. હા, હું એને કિશનની યાદ કદી નહીં આવવા દઉં. હું કિશન બનીને જ રહીશ. લાઈ થોડીક વાર મને ઉભો રે, આજે શું કરે છે. કાલે તારા ભાઈ મારી નદી નાખી દીધો છે, આજે તારો વારો છે. શું મારા ભાઈ પણ નથી મારી નાખી દીધો છે? એ પકડો એ. અરે બાપુ તો આલી મારી પેલા લાય ગાયું લાય. આ કિશનનો ભાઈબંધ છે એટલે એને મારો જરૂરી છે. હા, એ મને ખબર છે, પણ આને મારો જરૂરી છે. અને કીધું ને તે જગ્યાએ જતી રહે. આજે હું જોઉં તને કોણ બચાવવા આવે છે. અરે ઓ, કોને મારવાની વાત કરે છે? તું ખાલી પાછું વળીને તો જો. जलने वालों का जमाई आया. કિશન પાછો આવી ગયો છે. તું પણ મારવા આવી ગયો એમ ને? બાપુ જોગેગા નહીં, दोनों को साथ में मारूंगा. એ બાપુ, તું કોને મારવાની વાત કરે છે? આજે તારો ઘણી ઘણી હિસાબ લઈશું. તમારાથી મોટા ભારે મળ્યા ખેરા ખેરા હું હતો
અરે ભાઈ હવે તો નથી જતા રે લોકો. અરે ભાઈ એક વાત કહું તને, પેલા લોકો એમ કે તારા ભાઈને તમે મારીને નદીમાં નાખી દીધો છે, તું આવ્યો ક્યાંથી? ભાઈ જવા દે ને એ લોકોની વાત, અત્યારે આવી ગયો ને પાછો. અરે ભાઈ તું આવી ગયો તો મારે જોઈએ શું બીજું? ચાલ ઘરે જઈશું. ચાલ કરે. અરે ભાઈ તું કઈ ભૂલે એવું લાગે છે. ભાઈ શું બીજું બોલો? અરે ડબોળ, પેલી કાજલ ને કોણ લે છે? અરે હા, અરે કાજલ ચાલ નથી આવો. હા આવું છે ને. અરે ભાઈ બંધ મારા 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 હા ભાઈ બંધ મારા આયા આઠમના દાડા ભાઈ બંધ મારા આયા આઠમના દાડા ગોકુળ આઠમના મેળામાં રમીએ